હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી। તો અત્યારે વાગી ગયા છે રાતના 1:30। તો આજે અમારા શ્રેયસભાઈનો માનતા છે, તો અમારે મેલડીમાં જવાનું છે, સાણા વાક્યા, સાણાના ડુંગર અને હાલતું જવાનું છે। તો વિડીયોમાં બનાવી રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે હવે નીકળીએ મેલડીમાં। ચાલો। આમાં આપણે બધો સામાન ભરી દીધો છે। અને આપણે હાલતું હાલતું જવાનું છે, બધા અડધે વયે જાય। નવા સપલા પહેરે તો પછી કટશે નહીં ને। પોસા છે તીને આતે ઓલા નકરા કાતા છે બાવળી એમ કાપવા જાવ ને તીજેરી જાય બા એ સહી ભગત કાકા કહી દે કાકા નીંદરમાં છે ભાઈ? હે ભાઈ નીંદરમાં છે તો જાય છે ને હાલતા હાલતા શુભ શરૂઆત કરી દીધી। રમેશ કેટલા કિલોમીટર છે? 50 જેટલો કિલોમીટર હશે, જોયું નથી મેં, પછી જોઈ લે નિરાતને। તો અમે આવી જશે લામધાર પી ગયા ને અહીંયા પાણીનું વ્યવસ્થા છે, તો બધા પાણી પી લઈએ। ને અહીંયા છે મહાકાળી માનું મંદિર, કાળ ભૈરવ દાદાનું। हाँ मोज हाँ બે બટન તે બેસજો, ત્રણ નહીં બે બટન તે બેસજો। અમે જરા થાકી જતી, ઘડીક આરામ કરી લે, પાણી પીને પછી પાછા હાલવાનું ચાલુ કરીએ। લામદારની પાટિયા પૂગી ગયા। દૂધની બોટલ રાખી લાગે કા થઈ રહ્યા ભાઈ એટલે ગરમ કરી થારીને પણ પાછું આમાં આપણે આવી જશે રોકડિયા હનુમાન દાદા। હવે આપણી રિક્ષા ઊભી ને બીજા માણસો બધા હલાવે। હા પી ગયા તો સાનો પ્રોગ્રામ લાગે। તો ભાઈ આપણે હાલતી માનતા છે, આમ ન હોય પછી હજી તો બોલતા એટલે વીણવાનું ચાલુ લાગે છે। તો હવે ઉના પૂગી જાય રોકડી હનુમાન દાદા। હવે સા બનાવીને પી લે, કારણ કે અત્યારે ક્રમશ કેટલા 5 વાગી જાય ને, અત્યારે 5 વાગી ગયા, તો સા બનાવીને પી લઈએ। સાનું કામે ચાલુ છે, બધીમાંથી બળતણ ગોતે એને જો મળાંગો માંડે તો સા પીને પછી ધીમે ધીમે નીકળીએ પાછા। મેલડીમાં જાય રસ્તામાં સા બનાવીએ, પીવો હોય આવી જોઈએ। હા થોડો કોઈ આવે કિશન ઘટાણે આપડા છે ઈ તો પીએ ને। હા આપડા બધા હા જો કેટલો ફરક જો તો સપલા વગેરે ના હાલે છોકરાઓ પણ હાલતા હાલતા રિક્ષામાં નહીં। અરે એમ ન થાય, પ્લાસ્ટિક આમાં નાખ્યું ને એટલે નાના સલાવને બાપા આમ કેમ ગોદડા બધું ભેગું જ લાગે છે। કેમ મજા આવે હાલવાની? મજા આવે ને, કઈ ઘટે નહીં। સા હું કેશો હું સાખી લઉં। ખાંડ નાખવાનું કે છે
હાલો સા પાકી જ જો બરાબર રેડી છે બરાબર પાકી જ જશો કેટલા ઉભા રહ્યા પાછળ ઉપર ઉપર આવું ઉપર ઉપર કોણ છે તમારે આપણે બધા આટું છે હાલ્યો હાલે ખારી હાલો નાસ્તો કરવાનો છે ઓય તારું ડબલું બંધ કર ઓય પીસો ડબલું મૂકી દે ને કાઢ ફેંકી દે બધું ભાંગીને હવે આપણે નાસ્તો કરી લઈએ સા લાવો સા કેટલી ને જો તું બેટ છેલ્લે લઈને આવ્યો શીખણો છે ને રસ્તામાં કઈ મળી રસ્તામાં કઈ મળી હા આપણે આવ્યા તો નથી ઈ ડેરી નથી એસબીઆઈ બેંક હતી ના એસબીઆઈ બેંક માં ઓલું એટીએમ હોય ને ઈ કે ઓલો ફેટ જોવાનું મશીન છે ઈ કે યા એસબીઆઈ ને કહ્યું કે ડેરી છે ઈ કે ડેરી છે મને પાછો વળીને જોવા લઈ ગયો પાછો માને થોડો આમ પાછા વળીને જોવા જાઉં કે ડેરી નથી ઈ કે નહીં ડેરી છે સા એ ભાઈ મને તકવી દીધો વહેલી સવારના બધાને જય માતાજી તો અત્યારે અમે પૂગી જશે નાઠે ને બધા બેઠી જ જાય સેવને તૈયાર કરે બધા બેઠી જ જાય અમારે ડ્રાઈવર હુતા આ બધા હરામ ખાનારા છે કોઈ હાલતું નથી પાછા બધા એટલે તમને કઈ રિક્ષામાં બેહવા ન થાય હા આવી ગયો હે ભાઈ તો બધા બેઠી જ જા રેસ લઈ લઈએ ને પછી પાછા હાલવાનું ચાલુ કરી દઈએ નિશેભાઈ ને તૈયાર કરીશ હલતો નહીં લા બસ 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 હા જય મેલડી માં બાય તમારી રિક્ષા આગળ જાય છે અમે ધીમે ધીમે હાલતા હાલતા જાય હેલો મિત્રો તો હું થાકી જ ગયો તમારો પગ દુખે છે એટલે રિક્ષામાં બેઠી જ ગયો ના બધા રિક્ષામાં બેઠા રિક્ષામાં બેવાની તો બહુ મજા આવે પગે બહુ દુખે તકલીફ છે સાયકલ લઈને બેડો છે ને એટલે પડે પેલા સાયકલ લઈને બેડો છે એટલે અત્યારે પગ પડે એટલે હું ઘડી રિક્ષામાં બેઠી ગયો પાછો હાલા હેલો મિત્રો તો અત્યારે 9 વાગ્યા તડકો છે દુનિયાનો તો અત્યારે વાગી જશે 9:45 અને અમે હાલતા હાલતા જાય તડકો બરાબર માથે આવ્યો છે અને બીજું મારે એ કહેવાનું છે કે અમે રસ્તામાં હાલતા હાલતા જાય તો ઘણા એવા માણસો છે કે તે નાસ્તામાં વેફર બિસ્કિટ એવું બધું આપે છે પાણીની બોટલ એક જગ્યાએથી દૂધની થેલી આપેલી છે અને હમણાં થોડીવાર પહેલાં પાણીના પાઉચના 2 બંડલ પણ આપેલા છે તો તે બધીનો ખૂબ ખૂબ ધન્યવાદ ને હવે રિક્ષાવાળા છે આગળ થોડાક માણસો આગળ છે અમે 2 જણા પાછળ છે તો હું આવ થાકી ગયો કારણ કે મારા ગોઠણ દુખે એટલે ધીમે ધીમે હાલતો થામ તો વિડીયોમાં બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમને પણ જરા આનંદ આવે કેમ ભાઈ બેઠી જ કેમ ભાઈ બેઠી જ હે વેલી ડ્યુટી પૂરી થઈ ગઈ એવું છે અમારા ભાઈ જો ગાડી કરે હવે પાકી જાય લગભગ
હેલો મિત્રો, તો અત્યારે વાગી જશે 11:30 ને અમને ભૂખે લાગી તો અમે બધું મટીરિયલ બધું આણ્યું હતું. તો જો આ બધું બટેટા અને રીંગણા અને હવે બિરયાની બનાવવાની છે. મારા પપ્પા હવે ચૂલો લગાવે છે. આ છે મારી રિક્ષા. રસ્તાની કાંઠે બાવળિયાનો સાંયો છે મસ્તનો. બિરયાની બનાવે છે. આવી મસ્ત ક્યારે લીધી નથી, બહુ મજા આવે છે. કાંઈ પણ નીકળીએ એટલે આવું બધું એટલે આ તો બનાવીને ખાઈ લેવાય. ફૂલ મોજ હો ભાઈ, દાતરાની મોજ, હાલતી દાતરાની મોજ. કા રખડે તું, કા રખડે ભાઈ? તો હાલો બધા જમી લઈએ. નિમક કાંઈ ઝુલાવો તો બધા જમી લઈએ કારણ કે ભૂખે બહુ લાગીશ. એ બિરયાની બનાવી, બિરયાની સંભારો અને સલાડ છે, લીંબુ છે. તો આપણે જમી લીધું ને હવે પાછા નીકળીએ. રિક્ષાવાળાને કે તમે જવા દો, અમે આવી હાલતા હાલતા. તો અમે 7 વાગે પૂગી જ ગયા ને અમારા રમેશભાઈ ને બધા હાલતા હાલતા આવે. બધા થાકી જ ગયા. કેટલું મસ્ત ઝરણું છે. હેલો મિત્રો, તો બધાને જય માતાજી. કારણ કે અમે મેલડીમાં પૂકી ગયા, દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવો. અમારા માણસો બધા પૂકી ગયા. જય મેલડીમાં. તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જો કોઈને હેળા જ નથી. તો બધાને જય માતાજી. અને હવે આપણે જઈએ હવે ઘર બાજુ, ઘર તરફ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અમે નીકળીએ ઘરે. બાય બાય.